મિત્રો અને સ્વજનો, વર્ષ 1978 એટલે કે 78-79માં હું એમએમાં અભ્યાસ કરતો હતો ગુજરાત યુનિવર્સિટીમાં. અને ત્યારે પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસ અમને ભાષા વિજ્ઞાન ભણાવતા. એટલું રસપ્રદ રીતે અને ફરીથી વાંચવું પણ ન પડે એ રીતે એ ભણાવતા. કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ વિશે, એટલે કે એ શબ્દો કેવી રીતે બન્યા હશે એ વિશે એમણે સરસ વાતો કરેલી. એમાંથી એક શબ્દ માસી શબ્દ છે. આપણા મમ્મીની બહેન હોય એને માસી કહીએ છીએ, તો માસી શબ્દ કઈ રીતે બન્યો? યોગેન્દ્રભાઈ કહેતા કે સી એટલે જેવી. આપણે કહીએ છીએ ફૂલ સી કોમળ, ચાંદ સી મુહૂર્ત, તો સી એટલે જેવી. માં જેવી જે સ્ત્રી છે તે માસી, એટલે કે માં જેવું જ વહાલ વાત્સલ્ય કરનારી સ્ત્રી. એવો એક શબ્દ હતો ખાદી. તો ખા એટલે ખાવું અને દી એટલે દિવસ. કાઠિયાવાડમાં દી આઠમ્યો એમ કહેતા હોય છે. તો ખાદીનું વસ્ત્ર તૈયાર કરતાં પહેલાં એની ખાદી કાંતવી પડે અને એમાં ઘણા દિવસ લાગે. એટલે જે કામ દિવસોના દિવસો ખાઈ જાય છે તે ખાદી. એવો એક શબ્દ એ જાજરૂ માટે પણ વાપરતા અથવા સમજાવતા. જા જરૂર આમ શબ્દ હતો. તારા આરોગ્યને સારું રાખવું હોય તો દિવસમાં એક વખત તું જા જરૂર, એમાંથી છેલ્લો ર નીકળી ગયો અને જાજરૂ શબ્દ રહ્યો. આવું યોગેન્દ્રભાઈએ અમને શીખવાડેલું. આપણે ગુજરાતી મહિનાઓમાં વદ અને સુદ આ બે શબ્દો વારંવાર આવતા આપણે સાંભળીએ છીએ. એટલે કે સુદ પક્ષ, શુક્લ પક્ષ, અને વદ પક્ષ, જેમાં ચંદ્ર ધીમે ધીમે ક્રમશઃ ઓછો થતો જાય. તો સુદ શબ્દ કઈ રીતે બન્યો? તો સંસ્કૃતમાં શુક્લ દિન શબ્દ હતો. શુક્લ દિન, એમાં બે શબ્દ છે, શુક્લ અને દિન. એ બંનેનો પહેલો અક્ષર લીધો સુ અને દિનનો દી એટલે સુધી. એવી રીતે બહુલ દિન શબ્દ હતા બે. બહુલમાંથી બ લીધો અને દિનમાંથી દી એટલે બદી, એટલે સુધી અને બદી થયો. સુદીમાંથી કાળક્રમે સુદ થયું અને બદીમાંથી વદ થયું. તો આ રીતે શબ્દો બદલાતા રહ્યા. શબ્દોની વાત આવે ત્યારે ઘણું બધું જાણવાનું આપણને મન થાય. અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે અવર. અંગ્રેજીમાં અવર એટલે આપણું, આપણો અવર કન્ટ્રી. અને ગુજરાતીમાં અવર શબ્દ છે પણ એનો અર્થ એનાથી તદ્દન વિરુદ્ધ છે. અવર એટલે બીજાનું. તો આ શબ્દોની પણ મજા છે. હિન્દીમાં તમે જુઓ તો હિન્દીમાં મોટા એટલે જાડા માણસ માટે કહેવાય, અને ગુજરાતીમાં મોટા એટલે વડીલ એવો અર્થ થતો હોય છે. એટલે શબ્દોની દુનિયામાં જેટલા આપણે વધારે રસપૂર્વક ઊંડા ઉતરીએ એટલી વધારે મજા આવતી હોય છે. દરેક શબ્દની પાછળ એનો કંઈક અલગ ઇતિહાસ હોય છે, એની મજા હોય છે. આવી મજા આપણે માણવાની ચૂકીએ નહીં એવા હેતુથી આવા વિડીયો ઉપયોગી થશે એમ માનીને વારંવાર આપની સાથે આવવાનું ગમે છે. ફરીથી મળીશું અને મળતા રહીશું. રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલને તમે વધુ સંખ્યામાં સબસ્ક્રાઈબ કરશો જ એવા વિશ્વાસ સાથે વિદાય લઉં છું. આભાર.